વડોદરા શહેરમાં રફતારના રાક્ષસો બેફામ કાર ચાલકે વધુ એક નિર્દોષનો જીવ લીધો છે। બેફામ કાર ચાલકે વૃદ્ધાને હવામાં ફંગોળ્યા અને પૂરપાટ ઝડપે આવતી કારની અડફેટે વૃદ્ધાનું મોત નીપજ્યું છે। અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને લક્ઝુરિયસ કારમાં વિદેશી નાગરિકો સવાર હોવાની ચર્ચા છે। તો મૃતકના દીકરા દિલીપ ભાલિયાએ ફરિયાદ નોંધાવી છે અને બાપોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી માનુ, આ અકસ્માતને લઈને શું વધુ અપડેટ? વિની, ગઈકાલની અકસ્માતની ઘટના છે, પરંતુ જે રીતે મહિલા વૃદ્ધા છે રસ્તા ઉપર ચાલીને જઈ રહ્યા છે, બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ છે। જે રીતે પોલીસમાંથી વિગતો મળી છે, વિદેશી લોકો આ કારમાં સવાર હતા એવી પણ વિગતો મળી રહી છે। હાલ આ તમામ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ કમકમાટી ભર્યા જે સીસીટીવી ફૂટેજ છે એ અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને આ સમગ્ર ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ છે। જી વિની। જી બિલકુલ માનુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બેફામ કાર ચાલકે વૃદ્ધાને ટક્કર મારી છે અને અચાનક આ દુર્ઘટનામાં ઘટના સ્થળે જ વૃદ્ધાનું મોત નીપજ્યું છે। કારની અડફેટે વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। જોકે આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે। વડોદરાની આ ઘટના છે। બાપોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકના દીકરા દિલીપ ભાલિયાએ ફરિયાદ નોંધાવી છે। જોકે લક્ઝુરિયસ કારમાં વિદેશી નાગરિકો સવાર હોવાની ચર્ચા છે। જે કાર વડે આ વૃદ્ધાને ટક્કર વાગી હતી તે લક્ઝુરિયસ કારમાં વિદેશી નાગરિકો સવાર હોવાની ચર્ચા હાલ મળી રહી છે। હાલ ચર્ચા થઈ રહી છે અને અકસ્માતની આ સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે। જોકે આ અકસ્માતને લઈને વધુ તપાસ હાલ ચાલી રહી છે। અકસ્માતના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે કઈ રીતે વૃદ્ધા રોડ પર ચાલતી હતી અને આ કારે ફૂલ સ્પીડમાં આવીને આ વૃદ્ધાને ટક્કર મારી।